નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે દ્વિપરિમાણ અને ત્રિપરિમાણમાં સદિશનું વિભાજન એવું શીખી ગયા. વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં દ્વિપરિમાણ અને ત્રિપરિમાણમાં સદિશનું વિભાજન આપણે શીખી ગયા. હવે આજે આપણે વાત કરવાની છે સદિશના સરવાળાની. બે સદિશોના સરવાળા માટે અલગ રીતનો આપણે અભ્યાસ કરવાનો છે. આ રીત છે એનું નામ છે બેઝિક રીત. સદિશોના સરવાળા માટેની બેઝિક રીત સમજાવો. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે બે સદિશો છે કે બે કરતાં વધારે સદિશો હોય તો એના સરવાળાની રીત શીખી ગયા. ત્રિકોણની રીત છે, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત છે. હવે અહીંયા આપણે અલગ રીતનો અભ્યાસ કરવાનો છે, બેઝિક રીત. એકદમ સરળ રીત છે, થોડુંક ધ્યાન આપશો તો પણ સમજાઈ જશે. હવે આપણે પહેલાં તો શું કીધું, તો કે ધારો કે સદિશ એ અને સદિશ બી એ એક્સ વાય સમતલમાં આવેલા બે સદિશો છે, એટલે કે દ્વિપરિમાણમાં છે. આપણી આ થિયરી દ્વિપરિમાણમાં છે. એટલે આપણે વિચારી કે આ રીતનો માનો કે કોઈ સદિશ એ છે અને આ રીતનો માનો કે કોઈ આપણો સદિશ બી છે. બરોબર, તમે વિચારી શકો, સદિશ એ છે એ આમ ત્રાસો છે એટલે એક્સ અક્ષની દિશામાં પણ એની અસર હશે અને વાય અક્ષની દિશામાં પણ એની કંઈક અસર હશે. એટલે કે સદિશ એ છે એના તમને બે ઘટકો મળશે, એ એક્સ અને એ વાય. એવી રીતે સદિશ બી છે એ આપણો આમ ત્રાસી દિશામાં છે તો આની પણ બે અક્ષો ઉપર અસર હશે. એક્સ અક્ષની દિશામાં અસર હશે, એવી રીતે વાય અક્ષની દિશામાં પણ અસર હશે. એટલે કે સદિશ બીના પણ બે ઘટકો હશે, બી એક્સ અને બી વાય. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં સદિશ એના ઘટકો લખ્યા છે એ એક્સ અને એ વાય. સદિશ બી છે તો એના બે ઘટકો બી એક્સ અને બી વાય. બંને સદિશ છે એની એક્સ અને વાય અક્ષ ઉપર કંઈક અસર હશે. હવે આપણા સદિશ એ અને સદિશ બીનો સરવાળો કરતા, સદિશ એ અને સદિશ બીનો સરવાળો કરતા પરિણામી સદિશ આર મળે છે. હવે આપણે એવું કહીએ કે આ બે સદિશનો આપણે સરવાળો કરી તો આપણને જે પરિણામી સદિશ મળે છે એ આર નામનો છે. જેવી રીતે આપણે કહેતા હોઈએ કે આ સદિશ એ છે, સદિશ એ બરોબર જે દિશામાં છે એ જ દિશામાં આપણે દોરી. આ આપણો સદિશ બી છે, આ દિશામાં જો. હવે આ બેનો સરવાળો કરો એટલે આપણને પરિણામી સદિશ આમ આર મળે. આ રીતે પરિણામી સદિશ આપણને આર મળશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું સૂત્ર આમ બનશે, સદિશ આર બરાબર સદિશ એ પ્લસ સદિશ બી. આ રીતે બે સદિશોનો આપણે સરવાળો કર્યો. વિદ્યાર્થી મિત્રો, આ આપણે બે સદિશોના સરવાળાની રીત અગાઉ શીખી ગયા. એક સદિશ છે, આ એક સદિશ એનો શીર્ષ ભાગ છે, ત્યાં બીજા સદિશનો પૂછ ભાગ આવ્યો. એટલે આ બે સદિશનો સરવાળો આ પરિણામી સદિશ બરાબર હોય છે. આ પરિણામી સદિશનું નામ મેં આર આપ્યું છે. બરાબર, તો આપણી પાસે સૂત્ર બને સદિશ આર બરાબર સદિશ એ પ્લસ સદિશ બી. હવે વિદ્યાર્થી મિત્રો, આ આપણે સદિશ એના ઘટકો લખ્યા છે. બરાબર, આને આપણે સદિશ સ્વરૂપે લખવું હોય આ ઘટકોને તો તમે આમ લખી શકો, સદિશ એ બરાબર એ એક્સ એકમ સદિશ આઈ પ્લસ એ વાય એકમ સદિશ જે. વિદ્યાર્થી મિત્રો, આ યામ સ્વરૂપે રજૂઆત છે અને આ સદિશ સ્વરૂપે રજૂઆત છે. જો આ એક્સ યામ છે, એક્સ યામ એટલે એકમ સદિશ આઈ લેવાનો. આ વાય યામ છે, વાય યામ તો એકમ સદિશ જે લેવાનો. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, સદિશ બી છે એના માટે તમે આવું લખી શકો, બી એક્સ એકમ સદિશ આઈ પ્લસ બી વાય એકમ સદિશ જે. હવે એ જે કિંમત છે એ આપણે અહીં મૂકવાની થાય. એ જે આપણે કિંમત મળી છે એ આપણે અહીં લખવાની થશે, સદિશ એ પ્લસ સદિશ બી. હાલો, સદિશ એ છે અહીંયા તમે આ કિંમત લખી શકો, ax એકમ સદિશ i
પ્લસ એ વાય એકમ સદિશ જે પ્લસ એટલે પ્લસ સદિશ બી દેખાય અહીંયા આ કિંમત મૂકી શકાય બી એક્સ એકમ સદિશ આઈ પ્લસ બી વાય એકમ સદિશ જે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આનું થોડુંક સાદું રૂપ આપી સદિશોના સરવાળા માટે ક્રમના અને જૂથના નિયમનો આપણે ઉપયોગ કરી. અગાઉ આપણે ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ શીખી ગયા, બરાબર. હવે આ ગુણધર્મનો આપણે ઉપયોગ કરી ક્રમના અને જૂથના નિયમનો ઉપયોગ કરતા હવે આપણે શું કરી તો કે આ આઈ છે, આ એકમ સદિશ આઈ અને અહીંયા પણ એકમ સદિશ આઈ છે. જો તો આ બે પદને આપણે ભેગા કરી એ એક્સ એકમ સદિશ આઈ પ્લસ બી એક્સ એકમ સદિશ આઈ પ્લસ આ જે વાળું પદ છે આ પદ પણ જે વાળું છે તો એ વાય જે પ્લસ બી વાય જે ક્રમના અને જૂથના ગુણધર્મનો આપણે ઉપયોગ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો આ જે અહીંયા આપણે આમ કાઉન્સ કરી નાખી તો તમે વિચારી શકો કે અહીંયા એકમ સદિશ આઈ છે, અહીંયા પણ એકમ સદિશ આઈ છે, તો એકમ સદિશ આઈ આપણે કોમન લઈ લઈએ તો અહીંયા વધશે એ એક્સ પ્લસ અહીંયા વધશે બી એક્સ એકમ સદિશ આઈ પ્લસ અહીંયા તમે જોશો તો જે છે, અહીંયા પણ જે છે, તો એમાંથી જે સામાન્ય નીકળે તો એ વાય પ્લસ બી વાય એકમ સદિશ જે. આ બાજુ આપણો પરિણામી સદિશ આર છે. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો પરિણામી સદિશ આર છે, બરાબર. એના તમને બે ઘટકો મળ્યા, એક આ ઘટક આપણો અને એક ઘટક આ, બરાબર. તો આ જે ઘટક થયો આ ઘટક એમાં એકમ સદિશ આઈ છે તો આ એક્સ અક્ષની દિશામાંનો ઘટક કહેવાય. અને તમે આમ પણ કહી શકો આર એક્સ એકમ સદિશ આઈ પ્લસ આર વાય એકમ સદિશ જે. આ બાજુ છે સદિશ આર. બરાબર. આર એક્સ બરાબર શું થયું? આર એક્સ બરાબર એ એક્સ પ્લસ બી એક્સ થયું. આર વાય બરાબર શું થયું? તો એ વાય પ્લસ બી વાય થયું. વિદ્યાર્થી મિત્રો આ એકમ સદિશ આઈ છે એટલે એનો અર્થ શું થયો કે આ આપણો જે ઘટક છે આ ઘટક એ એક્સ અક્ષની દિશામાંનો ઘટક છે અને અહીંયા એકમ સદિશ જે છે તો એનો અર્થ એવો થયો કે આ વાય અક્ષની દિશામાંનો ઘટક છે એટલે આર વાય. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે બેઝિક રીત છે એ સમજી શકાય, બરાબર. બે સદિશોના સરવાળા માટેની આ બેઝિક રીત છે. એમાં તમને પરિણામી સદિશ આર છે એના આ રીતે બે ઘટકો મળે એ એક્સ આર એક્સ બરાબર એ એક્સ પ્લસ બી એક્સ, આર વાય બરાબર એ વાય પ્લસ બી વાય. આ રીતે તમને બે ઘટકો મળશે, એક્સ અક્ષની દિશામાંનો ઘટક અને વાય અક્ષની દિશામાંનો ઘટક. સદિશ એ અને સદિશ બીના અનુરૂપ ઘટકોના સરવાળા જેટલો થશે. જો આ આર એક્સ ઘટક છે પરિણામી સદિશ આરનો આર એક્સ ઘટક એટલે કે એક્સ અક્ષની દિશામાંનો ઘટક એ કેટલો હોય તો કે સદિશ એનો અને સદિશ બીનો, સદિશ એ અને સદિશ બીને અનુરૂપ ઘટકના સરવાળા જેટલો હોય છે. આવું વિદ્યાર્થી મિત્રો તમે છેલ્લે વાક્ય લખી શકો. સદિશ આરનો દરેક ઘટક, વાક્ય બરાબર સમજજો, સદિશ આરનો દરેક ઘટક એ સદિશ એ અને સદિશ બીના અનુરૂપ ઘટકોના સરવાળા જેટલો હોય છે. સદિશ એ અને સદિશ બીના અનુરૂપ ઘટકોના સરવાળા જેટલો હોય છે. સદિશ એ અને સદિશ બીના અનુરૂપ ઘટકોના સરવાળા જેટલો હોય છે.
એટલે આ રીત છે વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ છે અને તમે આ રીતે એને સરળતાથી સમજી શકો. વિદ્યાર્થી મિત્રો એનાથી આપણે આગળ વધી. હવે આ જે અત્યારે આપણે આ સમજૂતી મેળવી એ દ્વિપરિમાણમાં હતી. હવે ત્રિપરિમાણમાં આપણે સમજવું હોય તો આપણો સદિશ એ છે, સદિશ એ બરાબર. સદિશ એના ઘટકો એ એક્સ, એ વાય અને એ ઝેડ આ રીતે લેવા પડે. હવે આને સદિશ એને તમે સદિશ સ્વરૂપે રજૂ કરો તો એ એક્સ આઈ પ્લસ એ વાય જે પ્લસ એ ઝેડ કે આ રીતે સદિશ સ્વરૂપે રજૂઆત થશે. વિદ્યાર્થી મિત્રો આ યામ સ્વરૂપે રજૂઆત છે. જો આ એક્સ યામ છે, આ વાય યામ છે અને આ ઝેડ યામ છે. હવે એને સદિશ સ્વરૂપે લખવું હોય તો આ એક્સ યામ છે એટલે એકમ સદિશ આઈ લેવો પડે, વાય યામ છે એટલે એકમ સદિશ જે લેવો પડે અને ઝેડ યામ છે એટલે એકમ સદિશ કે લેવો પડે. એવી રીતે સદિશ બીના ઘટકો તો એ સદિશ બીના ઘટકો લેવા હોય તો બી એક્સ, બી વાય અને બી ઝેડ છે. હવે એને સદિશ સ્વરૂપે રજૂ કરો તો સદિશ બી બરાબર બી એક્સ એકમ સદિશ આઈ પ્લસ બી વાય એકમ સદિશ જે પ્લસ બી ઝેડ એકમ સદિશ કે. હવે આ સદિશ એ અને સદિશ બીનો આપણે સરવાળો કરતા માનો કે પરિણામી સદિશ આર મળે છે બરાબર. તો આરનું આવું સૂત્ર થશે પરિણામી સદિશ આર બરાબર સદિશ એ પ્લસ સદિશ બી. હાલો સદિશ એ છે તો અહીંયા કિંમત લખી શકાય એ એક્સ એકમ સદિશ આઈ પ્લસ એ વાય એકમ સદિશ જે પ્લસ એ ઝેડ એકમ સદિશ કે પ્લસ એટલે પ્લસ બી એક્સ આઈ પ્લસ બી વાય જે પ્લસ બી ઝેડ કે. વિદ્યાર્થી મિત્રો સદિશ બી દેખાય અહીંયા આપણે આ કિંમત લેવી પડે. હવે અહીંયા તમે સદિશોના સરવાળા માટે ક્રમના અને જૂથના ગુણધર્મનો ઉપયોગ કરો. ક્રમના અને જૂથના ગુણધર્મનો ઉપયોગ કરો તો આગળ આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા આઈ છે, અહીંયા પણ આઈ છે તો આ પદ આપણે ભેગા કરી એવી રીતે તમે જોશો તો અહીંયા જે છે તો જે વાળા પદ ભેગા કરો એટલે એ વાય જે પ્લસ બી વાય જે. હાલો એવી રીતે પાછું અહીંયા જોશો તો કે છે અને અહીંયા પણ કે છે તો એ ઝેડ કે પ્લસ બી ઝેડ કે. હવે આ બેનું આપણે આમ જૂથ બનાવ્યું એવી રીતે આ બેનું જૂથ બનાવ્યું અને આ બેનું જૂથ બનાવ્યું તો આમાંથી આઈ સામાન્ય નીકળશે તો એ એક્સ પ્લસ બી એક્સ એકમ સદિશ આઈ. અહીંયા જોશો તો જે સામાન્ય નીકળશે એ વાય પ્લસ બી વાય જે પ્લસ એ ઝેડ પ્લસ બી ઝેડ કે. આ બાજુ છે પરિણામી સદિશ આર. વિદ્યાર્થી મિત્રો આ જે આપણો ઘટક છે આ ઘટક એ એક્સ પ્લસ બી એક્સ એકમ સદિશ આઈ આવ્યો તો આ એક્સ અક્ષની દિશામાંનો ઘટક છે બરાબર. એવી રીતે આ વાય અક્ષની દિશામાંનો ઘટક છે એટલે આર વાય. આ એકમ સદિશ કે છે એટલે ઝેડ અક્ષની દિશામાંનો ઘટક છે એટલે આ રીતે તમે લખી શકો. આ જે રીત છે એને બેઝિક રીત કહેવામાં આવે. તમે જોઈ શકો આર એક્સ બરાબર શું થયું તો કે એ એક્સ પ્લસ બી એક્સ. આર વાય બરાબર શું થયું એ વાય પ્લસ બી વાય. આર ઝેડ બરાબર શું થયું તો એ ઝેડ પ્લસ બી ઝેડ. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને ત્રણ ઘટકો મળે
ત્રિપરિમાણમાં છે તો પરિણામી સદિશ આર છે એના આવા 3 ઘટકો મળશે. ખાસ સમજો, આ રીત છે એનો આપણે ઉપયોગ આવશે. આપણે સમજવાનું શું છે તો કે એક્સ અક્ષની દિશામાંનો ઘટક, સદિશ એનો એક્સ અક્ષની દિશામાંનો ઘટક, સદિશ બીનો એક્સ અક્ષની દિશામાંનો ઘટક, તો એનો તમે સરવાળો કરી શકો. એવી રીતે સદિશ એનો વાયક્ષની દિશામાંનો ઘટક અને સદિશ બીનો વાયક્ષની દિશામાંનો ઘટક, તો એ બેનો તમે સરવાળો કરી શકો. સદિશ એનો ઝેડ અક્ષની દિશામાંનો ઘટક અને સદિશ બીનો ઝેડ અક્ષની દિશામાંનો ઘટક, એનો તમે સરવાળો કરી શકો. પણ વિદ્યાર્થી મિત્રો, સદિશ એનો એક્સ અક્ષની દિશામાંનો ઘટક અને સદિશ બીનો વાય અક્ષની દિશામાંનો ઘટક, તો આનો સરવાળો ન થાય. બરાબર સમજો, આ નિયમનો આપણે ઉપયોગ આવશે દાખલા અને MCQમાં. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે ત્રિપરિમાણમાં પણ ગણતરી કરી શકો. ગમે તેટલી સંખ્યાના તમને સદિશો આપ્યા હોય, સદિશ એ, સદિશ બી, સદિશ સી, સદિશ ડી, આવી ગમે એટલી સંખ્યાના સદિશો આપ્યા હોય તો પણ તમે આ રીતની મદદથી સરવાળા બાદબાકી કરી શકો. બરાબર, ગમે તેટલા તમને સદિશો આપ્યા હોય અને એના સરવાળા કે બાદબાકી કરવી હોય તો તમે આ બેઝિક રીતનો ઉપયોગ સરળતાથી કરી શકો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક ઉદાહરણ સમજી કે ધારો કે આપણે 3 સદિશો આપ્યા છે. ધારો કે આપણને 3 સદિશો આપ્યા છે. બરાબર, સદિશ એ છે, સદિશ એ એના બરાબર છે ax એકમ સદિશ i પ્લસ ay એકમ સદિશ j પ્લસ az એકમ સદિશ k. આ આપણો સદિશ એ છે. માનો કે આ રીતનો આપણો સદિશ બી છે, bx એકમ સદિશ i પ્લસ by એકમ સદિશ j પ્લસ bz એકમ સદિશ k. આ સદિશ બી છે. એવી રીતે ધારો કે સદિશ સી બરાબર આવું છે cxi પ્લસ cyj પ્લસ czk. ધારો કે આપણને આવા 3 સદિશો આપ્યા છે. હવે આપણે બેઝિક રીતની મદદથી આનો સરવાળો કરવો છે. બેઝિક રીતની મદદથી આપણે સરવાળો કે બાદબાકી કરવું છે. અથવા આપણે એવું કહી, બરાબર, કે ટી બરાબર કોઈ સદિશ ટી બરાબર આવું છે કે સદિશ એ પ્લસ સદિશ બી માઇનસ સદિશ સી કરવાનો છે. સદિશ એ એમાં સદિશ બી ઉમેરવાનો છે અને પછી બાદ કરવાનો છે સદિશ સી. બરાબર, તો એનું પરિણામ માનો કે સદિશ ટી મળે છે. હવે આની ગણતરી કેવી રીતે થાય, આની ગણતરી કેવી રીતે થાય એ આપણે સમજી. સદિશ એ છે, આ સદિશ એ અહીંયા આપણે આ કિંમત લખવાની થાય axi પ્લસ ayj પ્લસ azk. હાલો, પ્લસ એટલે પ્લસ. સદિશ બી દેખાય, અહીંયા આ કિંમત લેવાની થાય bxi પ્લસ byj પ્લસ bzk. હવે આ પાછું માઇનસ છે એટલે માઇનસ. સદિશ સી દેખાય, અહીંયા કિંમત લેવાની થાય cxi પ્લસ cyj પ્લસ czk. હવે વિદ્યાર્થી મિત્રો, આઈવાળા પદ છે, આઈવાળા પદ, બરાબર, ક્રમના અને જૂથના ગુણધર્મોનો આપણે ઉપયોગ કરી આઈવાળા પદ છે એ એક સાથે લખી. બરાબર, તો જો અહીંયા આઈ છે, પાછો અહીંયા આઈ છે અને અહીંયા આઈ છે. સાદુરૂપ આપણે આપી તો axi પ્લસ bxi. જો આ માઇનસ થશે, માઇનસ નિશાની અંદર લાગુ પડે એટલે માઇનસ cxi થશે પ્લસ. હાલો, હવે આપણે જે વાળા પદ છે તમે જોઈ શકો કે અહીંયા જે છે, અહીંયા પણ જે છે અને અહીંયા પણ જે છે. તો જે વાળા પદ આપણે એકસાથે લખી તો ayj પ્લસ byj માઇનસ cyj. જો વિદ્યાર્થી મિત્રો આ માઇનસ નિશાની અંદર લાગુ પડશે એટલે આ પ્લસ છે એ માઇનસ થઈ જશે.
તેવી જ રીતે હવે અહીંયા પાછું કે વાળું પદ છે, અહીંયા કે વાળું પદ છે, અને અહીંયા કે વાળું પદ છે. તો સાદુરૂપ આપણે આપી તો AZK પ્લસ BZK માઇનસ CZK આમ થશે. હવે વિદ્યાર્થી મિત્રો આમાંથી આપણે આઈ કોમન લઈ લઈએ તો AX પ્લસ BX માઇનસ CX એકમ સદિશ આઈ. એવી રીતે આમાંથી જે વાળું પદ જે છે એ કોમન લઈ લઈએ તો AY પ્લસ BY માઇનસ CY એકમ સદિશ જે. આમાંથી કે વાળું પદ સામાન્ય લઈ લઈએ, કે સામાન્ય લઈ લઈએ તો AZ પ્લસ BZ માઇનસ CZ કે. આ બાજુ છે પરિણામી સદિશ ટી. તો વિદ્યાર્થી મિત્રો આ જે ઘટક મળ્યો આ ઘટક એ પરિણામી સદિશ ટી છે એનો એક્સ અક્ષની દિશામાંનો ઘટક છે. આ જે ઘટક મળ્યો એ વાય અક્ષની દિશામાંનો ઘટક છે અને આ જે ઘટક મળ્યો એ ઝેડ અક્ષની દિશામાંનો ઘટક છે. એટલે આને તમે આમ પણ લખી શકો TXI પ્લસ TYJ પ્લસ TZK બરાબર. TX બરાબર શું થયું તો કે AX પ્લસ BX માઇનસ CX બરાબર. એવી રીતે TY બરાબર શું થયું TY બરાબર AY પ્લસ BY માઇનસ CY. એવી રીતે TZ બરાબર શું થયું તો કે AZ પ્લસ BZ માઇનસ CZ. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે ત્રણેય ઘટકો છે એ મેળવી શકો બરાબર. આ રીતે તમને પરિણામી સદિશ ટી છે એના ત્રણ ઘટકો મળે. એક્સ અક્ષની દિશામાંનો ઘટક એટલે આ થયો, આ એક્સ અક્ષની દિશામાંનો ઘટક છે, આ વાય અક્ષની દિશામાંનો ઘટક છે, આ ઝેડ અક્ષની દિશામાંનો ઘટક છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ બેઝિક રીત છે એ એકદમ સરળ છે. એની મદદથી ગમે તેટલા સદિશો તમને આપ્યા હોય એના તમે સરવાળા અને બાદબાકી કરી શકાય. એટલે વિદ્યાર્થી મિત્રો આજનો જે આ પ્રશ્ન છે એ તમારે હોમવર્કમાં રહેશે.